हाय मित्रों, जय श्री कृष्ण, सीताराम, जय दायरानी, राम राम ने सीताराम, जय श्री कृष्ण, जय माताजी, जय लीरबाई में शुरू करिए आज नवो व्लॉग। तो अपना व्लॉग में बन्या रहो ने व्लॉग गमे तो लाइक शेर ने सब्सक्राइब करजो। तो अपनी सप्ताह चालू से धाणा कंडोळा આપણે સપ્તાહમાં જઈશું કારણ કે જવું તો હોય પણ સે થોડાક હગામાં થાય એટલે મહેમાનમાં બિચારા આવતા હોય બપોરની પોરો ખાવા એટલે નીકળાય નહીં આપણાથી કારણ કે મહેમાનનું સ્વાગત કરવું જોઈએ। 1 વાગ્યા સુધી વાસે બપોરની સાંજે 6 વાગ્યા સુધી 3 થી 6 પ્રસાદી એવી તો ચાલુ જ છે। તો આપણે પણ થોડોક લાભ લઈએ સપ્તાહનો। અમારો બ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો। જો ધૂમ તડકો પડે છે ને આપણે આવી ગઈ છે બખાઈ કાતરા મસ્ત મજાના। જો તો આપણે હમણાં બખાઈ નાસ્તો કરીએ અને ઉનાળામાં જ આપણે જાંબુડા મસ્ત મજાના ખાવાની બહુ મજા આવે। અટાણે જ આવે આ એમાં ફ્રીજમાં મૂકી દઈએ એટલે ઠંડા ઠંડા ખાવાની એવી મજા આવે ને ઠંડી ડીશ છે આપણી તરબૂચની। તો હાલો હમણાં આપણે નાસ્તો કરી લઈએ કારણ કે ઉનાળામાં હવે આ પ્રવાહી વસ્તુ બહુ આપણે ભાવે ગરમીને। હાલો મિત્રો નાસ્તો કરવા। આમાં આપણે નાખવાનો છે મસાલો, જ્યાં મસાલો પડ્યો ને મસાલો નાખી દઈએ એટલે મસ્ત મજાની ખાવાની મજા આવે। ઠંડા હાથે નંબર 1 હા પાછા તાજા ને સારા હે વાડીએથી ડાયરેક્ટ લેવા હતા એટલે નકર વેચાતા હોય એમાં તો કારણ કે ખટારા ભરાઈને આવતા હોય એટલે હોય વાહી તાજા ન હોય ને આપણે વાડીએથી લેવીએ ને તો તાજા હોય અને ખાવાની મજા આવે। ને આ પણ મસ્ત હા આ પણ ઉનાળામાં ખાવાની મજા આવે આપણે જાંબુડા। ભાવતા હોય કોમેન્ટ કરજો। આમાં 2 જાતના થાય, એક લાંબા થાય ગુલાબી થાય તો મને આ વધારે ફાવે, ખાવામાં મીઠા આવે। તો હાલો મિત્રો નાસ્તો કરવા અને કેણી આ જાંબુડા ભાવે એ કોમેન્ટમાં કહેજો, બ્લોગમાં બન્યા રહેજો। જગતને નીડા કોણ? તો કે ડાયા ગાંડા કોઈને નીડા। મેં એક દિવસ કથામાં કીધું હતું કે કોરોના આવ્યો ને કોરોના જેથી ગાંડાઓનું કોઈ નહોતું તેથી એનો ભગવાન હતો। એ કોઈ ગામમાં ગાંડો મર્યો એવું મેં નથી સાંભળ્યું, મર્યો જ નથી। એ ગમે ત્યાં આટા મારતા હતા તો એનું રક્ષણ થતું હતું અને ડાયાઓ બહુ વી ગયા લ્યો। આનું સંચાલન આ કોણ કરે છે? અમે એક વખત અમે જામનગર ગયા, જામનગર ત્યાં અમારે સગા રહીએ। મને કે હાલો રાકેશભાઈ ફરવા। મેં કીધું તમારા જામનગરમાં જોયા જેવું શું છે? તો મને કે અમારા ગામનું શમશાન જોયા જેવું છે। મેં કીધું શમશાનમાં જવું છે પણ હજી વાર છે કેમ કે આપણી મોર ઘણાની ટિકિટો આવી ગઈ છે, આપણે શું કામ ઉતાવળ કરવી જોઈએ? મેં કીધું તમારા ગામમાં મેન્ટલ હોસ્પિટલ છે? તો મને કે હા ગાંડાઓની હોસ્પિટલ। તો મેં કીધું હાલો ત્યાં જાવું છે।
મને કે તો તમને દાખલ કરી દઈ. મેં કીધું કામ થઈ જાય તો આ હકીકત વાત છે એટલે કરું છું. આમ જામનગરમાં આમ કોર્નર ઉપર હોસ્પિટલ છે અને 80/90 જેટલું ફળિયું છે અને ત્યાં બધા ગાંડા. હવે ગાંડાઓની અંદર તો કેવું હોય, એની મસ્તીમાં બેઠા હોય. અમે ત્યાં ગયા તો આમાં એક જણો આમ બાકડા ઉપર બેઠો હતો. બાકડા ઉપર બેઠો હતો, એ કપડા ફાટલ તૂટલ પહેર્યા હતા અને બેઠો બેઠો આમ માથું ખંજોળે. એટલે હું ગયો, હું એની પાસે બેસી ગયો. મેં હાથ જોડી મેં કીધું, ભાઈ જય શ્રી કૃષ્ણ. તો પેલા તો મારી સામે આમ નજર કરી હોય એને. ये क्या है? नया फ्रिज। और हम तो सिर्फ 2 हैं। हम 2 हमारे પગે લાગવા વાળાએ મળે છે, હાર પહેરાવા વાળાએ મળે છે, પણ કોઈ દી કોઈ એમ ન કીધું ખરખી વાંચજે. હવે આને દુનિયા ગાંડા કે છે. હે ગાંડાની વણજા એ એનો ગણતા ન આવે.